આ તો કોમ્બો છે, કંપની બે રીતે બનાવે છે કે આ લીચી કોમ્બો છે એટલે માઇક્રોન્યુટ્રન્સ અને લીચી ચોકલેટ બંને ભેગું છે. બાકી એકલું પણ ઘણી વખત આવે છે, ખાલી લીચી લેવું હોય તો અલગથી લીચી પણ મળી જાય અને આપણે માઇક્રોન્યુટ્રન્સ અલગથી લઈ લઈએ, એમ પણ તમે વાપરી શકો. બંને રીતે આવે છે, આપણે જે હાજર હોય તે વાપરી શકાય બંનેમાંથી કોઈ પણ વસ્તુ. એટલે અત્યારે આપણે લીચી ચોકલેટ અને માઇક્રોન્યુટ્રન્સ વાપરો, જેનાથી આ ડુંગળીની અંદર જે પ્રશ્ન છે એની અંદર આપણે સારામાં સારું પરિણામ છે એ લઈ શકશું. ઓકે, અને આની સાથે એક છે ને ફૂગનાશક કોમ્બિનેશન આવે, ફૂગનાશક પણ સારું. હા, પણ સિસ્ટેમિક અને કોન્ટેક્ટ બંને, જેવી રીતે કે મેટાલિક્સિલ મેન્કોજેબ દરેક કંપની બનાવે, કોઈ પણ સારી કંપનીનું લેવાનું. મેટાલિક્સિલ મેન્કોજેબ છે એનો પણ એમાં છંટકાવ થાય તો બહુ સારું રહેશે. હવે એમને ખાતરમાં કદાચ ડોઝ આપવો હોય તો હું માનું છું ત્યાં સુધી પોલીસલ્ફેટ, કેલ્શિયમ, પોટાશ અને સલ્ફર કોઈ પણ આવું અંદર આપણે આપી શકીએ, બરાબર. અને નાઇટ્રોજન બને ત્યાં સુધી ટાળવું. નાઇટ્રોજન યુક્ત ખાતર લગભગ બંધ જ કરવા ને અત્યારે, હમણાં પૂરતા બંધ કરવા, બરાબર છે. બાકી સલ્ફર છે આપી શકાય, ભેજ બાળવાનું પણ કામ કરે. સલ્ફર છે એ એક પ્રકારે તત્વ પણ છે, સલ્ફર છે એ ફૂગનાશકનું કામ કરે. સલ્ફર આપણે વધારે સલ્ફર અપાય. ઓકે, ખૂબ ખૂબ આભાર પરેશભાઈ અમારા ખેડૂતોને માહિતી આપવા બદલ.